હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને એકદમ હેલ્ધી, પ્રોટીન્સથી ભરપૂર અને એકદમ ટેસ્ટી સોયા ચંક્સ પરાઠાની રેસીપી જણાવીશ। સોયા ચંક્સમાં ખૂબ જ માત્રામાં પ્રોટીન્સ, આયર્ન્સ અને ફાઇબર હોય છે, જે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। સોયા ચંક્સ પરાઠા બનાવવા માટે 100 ગ્રામ સોયા ચંક્સને અડધો કલાક પાણીમાં પલાળીને રાખીશું। હવે તેમાંથી આવી રીતે પાણી નિતારીને મિક્સી જારમાં લઈ લઈશું। આવી રીતે બધા જ ચંક્સને પાણીમાંથી નિતારીને જારમાં લઈ લેવાના રહેશે। હવે તેને ક્રશ કરીશું। આવી રીતના ક્રશ કરવાના રહેશે। તે પછી એક કથરોટ લઈશું, તેમાં તેને એડ કરીશું। તે પછી 2 બાફેલા બટાકા, એક સમારેલી ડુંગળી, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મરચું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર, 1/4 ચમચી હિંગ, 1/3 ચમચી ખાંડ, થોડુંક આદું, 2 ચમચી તેલ એડ કરીશું। આ બધાને એકદમ મિક્સ કરીશું। મિક્સ થઈ જાય તે પછી 60 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ એડ કરીશું। હવે થોડુંક પાણી એડ કરીને લોટ બાંધીશું। પાણી હું સોયા ચંક્સ આપણે જે નિતાર્યા હતા તે જ પાણી હું લઈ લઈશ। લોટ એકદમ ઢીલો ન બંધાઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે। હવે લોટને તેલવાળો કરી દઈશું। હવે પરાઠા વણીશું। હવે ગુલ્લો કરીશું। તેને વણીશું। અટામણમાં ઘઉંનો જ ઝીણો લોટ લેવાનો રહેશે। સોયા ચંક્સ સ્પંચી હોવાથી પરાઠા એકદમ ગોળ નહીં વણાય, તેની કિનારી થોડીક ફાટશે જ। હવે એક તવી મૂકીશું। મીડિયમ ફ્લેમ ઉપર પરાઠાને થવા દઈશું। બંને બાજુ થવા દેવાના રહેશે। બંને બાજુ થઈ જાય તે પછી અડધી ચમચી તેલ અથવા તો ઘી એડ કરીશું। તેને હવે આવી રીતે મીડિયમ ટુ ફાસ્ટ ગેસ ઉપર શેકીશું। આટલી ક્વોન્ટિટીમાં 9 થી 10 નંગ પરાઠા બનશે। આ પરાઠા ખાસ કરીને નાના બાળકોને લંચ બોક્સમાં પણ ભરી શકો છો। ફ્રેન્ડ્સ, રોજ નાના બાળકોને ટિફિનમાં શું ભરી આપવું તે તમને પ્રશ્ન મૂંઝાતો હોય તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। બંને બાજુ શેકાઈ જાય તે પછી સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું। ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ હેલ્ધી, પ્રોટીન્સથી ભરપૂર તેમજ નાના બાળકોને ભાવે તેવા સોયા ચંક્સ પરાઠા રેડી છે। તમે આને દહીં, ચટણી, કેચઅપ અથવા તો જામ જોડે પણ સર્વ કરી શકો છો। જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।